ભૂકંપ બાદ પૂર્વ કચ્છનું થયેલું ઔદ્યોગિકરણ જનતા માટે આશીર્વાદના બદલે અભિશાપરૂપ વધુ હોય તેમ જણાઈ રહ્યું છે। અંજાર ગાંધીધામથી લઈ ભચાઉ સામે ખાડીના પટ્ટામાં સ્થાપાયેલા અનેક ઔદ્યોગિક એકમો કચ્છની હવા, પાણી અને જમીનને પ્રદૂષિત કરી રહ્યા છે। આવી જ એક કંપની ઇલેક્ટ્રોથર્મના આતંક સામે લોકોએ ઉઠાવ્યો છે અવાજ। પ્રસ્તુત છે કચ્છ ઉદયની ખાસ રજૂઆત ઇલેક્ટ્રોથર્મનો આતંક। આ ખેડૂત છે ભચાઉના છાડવારા ગામના લક્ષ્મણ ગણેશા પટેલ। અનરાધાર વરસાદથી ખેતરમાં સારો પાક થવાની તેમની આશા આ વર્ષે પણ રોડાઈ ગઈ છે। છેલ્લા 5 વર્ષથી બસ તેમની આ જ પીડા છે। તેમની પીડાનું કારણ છે ઇલેક્ટ્રોથર્મ કંપની। કંપનીએ છોડેલા પ્રદૂષિત પાણીના કારણે તેમણે વાવેલો પાક નિષ્ફળ ગયો છે। શું કરવું એ જ તેમને સમજાતું નથી। આ ઈટી કંપનીએ અમારા ગામમાં અતિશય નુકસાન કરી નાખ્યું છે કે જેની કોઈ સીમા નથી। આટલું બધું કોઈ મગ, ગોળ, ગુવાર માત્ર વસ્તુ તમામ વસ્તુ 100% નષ્ટ કરી નાખી છે। એટલે અમારા ખેડૂતોને આ લોકોએ બહુ પરેશાન કરી નાખ્યા છે। તો હવે અમારે આમાં કરવું શું? અમારી રોજીરોટીથી બધી છીનવાઈ ગઈ છે। કાં તો એનું પાણી એનું ગમે ત્યાં દરિયામાં નાખે, અને નહીં તો અમારા હર વર્ષે અમે આ 5 વર્ષ થયા આમ નામ હર વર્ષે એકદમ પાક નિષ્ફળ જાય છે। છાડવારા ગામના સરપંચ ગોવાભાઈ રબારી કહે છે કે ઇલેક્ટ્રોથર્મ કંપનીના પાપે ગામની 2000 એકર જમીનના આ હાલ થયા છે। કંપનીના સંચાલકો બેફામ છે। તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરી છે પણ ન્યાય મળતો નથી। હવે તેઓ હાઈકોર્ટનો આશરો લેવા વિચારી રહ્યા છે। લગભગ 1800 થી 2000 એકર જેવી જમીન બગાડી છે। બરાબર। લોકો રોજ નુકસાન થાય એટલે બધા ડખો તો કરવાના જ છે। હવે બધા ડખો કરતા હોય છે, પણ એ લગભગ 50 થી 60 માણસો કલેક્ટર સામે ઉપવાસમાં ઉતરવાની વાતો બધા કરે છે અને બેહવાના જ છે 100%। કારણ કે એ લોકો કંઈ દાદ દેતા નથી અને પાણી છોડ્યું છે અને બધું નુકસાન કરી દીધું એ લોકોએ। બાકી રજૂઆત ખૂબ કરી છે કલેક્ટર સુધી, પછી મામલતદાર, પછી જે આપણે લેબોરેટરીનો મોકલ્યું છે એ બધી જગ્યાએ જો વાત કરેલ છે બધી જગ્યાએ। પખવાડિયા પહેલા પડેલા ભારે વરસાદ વચ્ચે કંપનીએ પ્લાન્ટનું પ્રદૂષિત પાણી બિંદાસ્તપણે વરસાદી પાણી સાથે છોડી મૂક્યું ને સર્વત્ર દેકારો મચી ગયો, પણ કંપનીના પેટનું પાણી હલ્યું નથી। છાડવારા જ નહીં, નજીકમાં આવેલા આમલિયારા ગામની જમીનની પણ આવી જ અવદશા થઈ છે। ગામના અગ્રણી પરાક્રમસિંહ જાડેજા કહે છે કે 70 એકરના તળાવનું પાણી પણ પ્રદૂષિત થઈ ચૂક્યું છે। લોકો રજૂઆત કરવા જાય તો કંપની દાદાગીરી કરે છે। આ ખેતર મારું છે, અહીંયા 8 એકર જમીન મારી આવેલી છે। છેલ્લા 5 વર્ષથી આ કંપની એવું દૂષિત પાણી છોડે છે કે મારું ખેતર બગાડી નાખ્યું છે। અવારનવાર મેં એમને રજૂઆતો કરી છે, લેખિતમાં કરી છે, મામલતદારનું પંચનામું પણ કરાવ્યું છે, જમીન નિયામકવાળાને તેડાયા છે। આજ સુધી કોઈ હજી નિકાલ આવ્યો નથી અને અત્યારે પણ પાણી કંપનીમાંથી ઝીણું ઝીણું આવી રહ્યું છે, આપની રૂબરૂમાં દેખાય છે। અને હવે જો આ કાંઈ નિર્ણય નહીં આવે તો અમે હાઈકોર્ટમાં જવાના છે અને આજે ખુલ્લી ધમકી આપી છે એને કે તમને આમ કરશું તેમ કરશું, ફરિયાદ કરાવશું એવું પોલીસ આવું બધી આજે મને ધમકી આપવામાં આવી હતી કે તમે હવે ખોટી રજૂઆતો કરશો, તમે આમ કરશું તેમ કરશો। છાડવારાના અન્ય એક ખેડૂત કહે છે કે પ્રદૂષણના કારણે જમીન એટલી હદે ખલાસ થઈ ગઈ છે કે જે ઘાસ ઉગે છે તેને પણ પશુઓ ખાતા નથી। કંપનીની દાદાગીરી સામે હવે લોકો અનશન કે કોર્ટનું શસ્ત્ર ઉગામવા વિચારી રહ્યા છે। અમે તો જાશું આપવા અમારે કલેક્ટર કણે ને કલેક્ટર કણે નહીં જતા હાઈકોર્ટ અમદાવાદ જવાની તૈયારી જ છે। અમારે ભૂખ હડતાલ અમારો બધા પૂરો કરી નાખ્યો સાહેબ। અમારે કાંઈ નથી રહ્યો અમારો તો। જુવારે હળી ગઈ, મગ હળી ગયા, ગુવાર હળી ગયા, અમારે કરવો શું? આ કંપનીએ તો મને કાકડા લેવરાય સાહેબ। ધમકી આપે, પાછી પોલીસવાળા બોલાવી લે। આવું હાલે? ક્યાંય હાલ્યું છે આવું જગતમાં? આ એ જ કંપની છે કે જેને પ્રદૂષણના નિયમ ભંગ બદલ તત્કાળ અસરથી તેનો પ્લાન્ટ બંધ કરી દેવા ગત મે 2012માં ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો। બાદમાં કંપની સુપ્રીમ કોર્ટનો સ્ટે લઈને આવી હતી। સવાલ ફક્ત એટલો જ છે કે નિર્દોષ ગ્રામજનો ક્યાં સુધી આ રીતે હિજરાતા રહેશે? કંપનીના આતંક સામે તેમને કોણ બચાવશે? કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભચાઉ।